अरे सुनने मेरे बापा जी काड़ा पतंग लूटेंगे अरे काड़ा नहीं मिलेगा तो हम लाल पतंग लूटेंगे पतंग लूटेंगे? हाँ बापूजी पतंग लूटेंगे? पतंग तो लूटेंगे और बहुत लूटेंगे इतना इतना थिक्का करेंगे हम खरो खरो मारो छोकरो खरो બાપા હા આપણા છે ને આખા ગામના એકેય પતંગ મેકવાના નહીં કોઈને પકડવા દેવાના નહીં જો આ તમને કીધું સરસ બેટા હું એ જ કહેવા આવ્યો તો તારા બાપા પણ ઓમય ઓનો નહીં જો એવો રૂપિયો નહીં કે તને પતંગ લઈ આલે ને દોરી લઈ આલે કશો વાંધો નહીં બાપા તમે ચિંતા ના કરો આપણા રૂપિયો ખર્ચો કરવો નહીં અને દોરી એટલી ભેગી કરીએ અને પતંગ એટલા ભેગા કરી અને વાપર ગામમાં તને કોઈ બોલે પણ હું બેઠો છું અરે બાપા મને તો હું બોલાવ પર પેલું ઓછમ તડકો પર મને હું કોઈ બોલા હા આ પેલા તીદાના પેલા રોમલાના છોકરાને બોડામ ઝંડો મેલ્યો મેં તો એવો તાણ એટલે પતંગ નતો પકડવા દેતો પતંગ પકડોઈ ને પણ મેં લઈ લીધો પડાઈ લીધો સરસ પતંગ ફાટવું ના દો ઘેર લાવવાનો હો અને બાપા આપડા દોડેલું પરમાન તો રહું જોવા ને રહું જ જો તારો ટોટિયા થોડા જ નામ દુખાડવાનો હોય ઉતરણું પડતું આપડા પણ કોઈ ખીચડી લાવવાના પૈસા નહીં તો હું તને પતંગ લઈ આલું દોરી લઈ આલું હો ભાઈ બાપા હું કીધું બેટી આપડે હટીની બેટી હા બેટી આ સોરી બાપા આપણે પતંગ લૂંટવાના ડોન છે પતંગ લૂંટવાના ડોન પતંગ લૂંટવાના ડોન હા બેઠાબાનો છોકરો પતંગ લૂંટવાનો ડોન કોઈના હાથમાં ના કટકો દોરી ના આવન બરોબર છે તું પતંગ પકડી ના હે હું કીધું હા હું પકડી હા હા હું કીધું અને ઝઘડો આવે ને તો ધોકા તૈયાર રાખજો હા ધોકા બોકા તૈયાર રાખજો ઝઘડો માપનું કરવાનું વધારે નહીં કરવાનું આ તો મોટો થઈ જાય હું કીધું કોમદાર બાપા નોમ ચાન માર ખાઈ નહીં આવવાનું બેટી ના ના હું કીધું બાપા માર ખાવ તો પછી પટી ગયું હા લેણો હું જાઉં હા પેલો પતંગ પકડે જા દો એક છે અધર છે ને હા એ જેટલા જાય એટલે પકડી જાઉં દોરી દોરી જા હા ચાલો હું જાઉં હારો આણોમાં મારા જોતું તું રૂપિયા સી નહીં જોતી તાણો પતંગને દોરી લઈ આલું તો પકડે છે આમાં મારો છોકરો ઓય કમ નહીં ચોમલો ને મારા બેટા લઈ જાય છે લબડિયો ને પછી હરખો લોબો કરી કઈ વાળી વાળી મેલતા તો શું નહીં અને એમને નાસી જશે ઘેર ઢગલા કરી દે લાવું લાવું કરી રહ્યા છે ચેટું નાણાંની વાત ના છે હજી લાવી રહ્યા નહીં એક 400 રૂપિયાનું લબડિયું લાવી એકતા નહીં બસ ઉસીના બાળી જશે તે લઈ જાય બાપા ક્યાં જાય સાહેબ પતંગ લૂંટવા મારા બેટા ઘેર જપીને બેસકી શોખ ઉત્તરાયણમાં કોકના ઝઘડા લઈને આવે ને પણ બાપા હું કોઈના ઝઘડો નહીં કરતો કાલ પૈસાના છોકરા બે પતંગ ફાડીને આવ્યા વળગાડ વેચી પછી ના વળગાડી ના એવું કાર્ય કરવાનું નહીં જો ઉત્તરાયણ બગડશે આપણો સરસ મજાનો તહેવાર આવે છે ઉત્તરાયણનો તે આપણા પૈસાની કોઈ ખોટ નહીં હું તને ઉત્તરાયણ પતંગ લાવી આલ્યો અને દોરી લાવી પણ બાપા લૂંટેલા ફાડી નાખે કે નહીં લેવા દો નહીં લેવા દો પણ તમે શહેરમાં ના બોલે નકો ના બોલવાનું બેટા ઝઘડા ના કરો તહેવાર ઉપર જો પતંગ ફાડી નાખે તો ફાડી નાખવા દેવાનો હાથમાં લઈ જાય તો હાલી દેવાનો પણ ઝઘડો નહીં કરવાનો હા બાપા હું કોઈના ઝઘડો નહીં કરું હા હા અને જેલું છે મેલું છે તને ખબર તું લૂંટવા દઉં છું હું મેં તો સાપરા મેલ્યું તું કાલે તે સાપરો પડ્યો છે હા તો ખબર કી હા નહીં જવું રવા દે બાપા પતંગ લાવી આલું છું લ્યા તમે લાવો એટલે કે બે લૂંટ્યા કોઈ ઉડાડો પણ તું કોકનો ઝઘડો લઈને આવે તો ઉત્તરાયણ બગાડે લ્યા ના બાપા કોઈનો ઝઘડો નહીં કરું હા તું પણ ઘેર બેસ કી ભાઈ ના બે ત્રણ લૂંટ્યા બાપા પેલું કપાઈ જાય ખબર કી લ્યા ના બાપા જાય છે હું પતંગના શેડી શેડી જાઉં છું લૂંટવા પણ કોઈને ઝઘડો ના કરતો પાછો હા મારો બેટો ઉઠા થાય હો બસ પતંગ પતંગ લૂંટણીઓ થઈ ગયો થઈને દાદાનો જવો લૂંટણીઓ એક તો ડોહોએ હમુરદી મારી વાત હોભળતા નહીં કહું છું આ બધું આ બિયારણનું કર્યું તું ને તે કોઈ આ બધું કાઢી નાખો આવે ના હોય ને તો પેલું ઘાસ ચાળાનું કોક કરો પણ લગી રે હોભળતા જ નહીં બોલો હમુરદી આપણી વાત તો કોનો તર કાઢવાની આદમી હમુરદું ના હોભર આપણું તો અલે ટીને આ તો બાપ હારું કરજો ઓન તો કશું કહેવાય નહીં આ તો એનો બાપે પહેલેથી કાઢી નાખેલો છે ને એ ઘઉં એ માર તો ભાગ છે પણ શું કરવાનું પણ કોક કહું તો હમણાં હાલ લાખ રૂપિયાનો કજ્જો કરે ને ખોટા તહેવાર બગાડે એ ભાઈ ટીના એ ટીન્યા કહું માર સોડી બસ ઘઉં ભાગ છે બેટા એ ડોસલી છોડી છોડી કોને કરે છે ભાઈ એવું નહીં કે બેટા પણ કહું ઘઉં ભાગ છે આ બોલવા મળે તારા તો તોડી નાખી લાફો
આ તો કજાત શું અમે કાઢી નાખેલા પહેલાથી આખા ગામમાં કોઈ નોમ લેવા માંગતું નહીં પણ તો કોઈક કહીએ તો વળગી પર હમણાં કજ્જો કર બાપમાં તો ખેતરમાં આવીને કોઈક ભોડામાં મૂક તો મરજો મારે તો તહેવારે અવળો જાય અલા બેટા વાત કહો મેં એવું નહીં કહેતી બેટા એમ કહું છું કે આ ઘઉં શું કે તાર ભામણા આવશે ને તો કજ્જો કરશે એટલે એવું છે એમ નહીં આ ઘઉં ઓમ બેટા ઓમ થેરા પતંગ ચગાવ કે એટલે પતંગ ઓમ જાતો છું હું આ બાજુ જાઉં પકડવા પતંગ પતંગ દેખો ઘઉં ભગે અરે ભો પૈસા લે પૈસા શું કરું છે કોઈ નહીં જો ગમે તો ફોટા માં હમણો બોલતા જ નહીં મને તો આ તો ઓય કોને ગાળો બોલો છો ડોશી ગાળો નહીં બોલતી બાપા આ તો મને ગોથોમાં બધા દોત પડી જાય મોટામાંથી બોખલી થઈ છે પેલા છોકરા આયા તા કા પેલા બધા વાહના બધા એ છોકરોને કહું છું છે મોમ કરે છે તે તું બેટા આટલામાં કોઈ તાકાત છે પતંગ પકડી કે મારા સિવાય તને ના કહેવાય માર તને કદી કહેવાય હું તને કદી કહું એ ના બેટા નીકળવાનું કરાડો તાણ આજ પેલા છોકરોને કહું છું અરે ડો તાર પતંગ લૂંટો હો બેટા ડંપાસ કરી નીકળવાનું અને જે થાય પોતું તોડી નાખજો પતંગ તો પકડો છે મારો ને પછી કે ઉપર પેલો માં આવશે તો કજ્જો કરશે લાખ રૂપિયાની આવ્યો બીજું આ બેટા અલે દેખાડો શેડો કોને પણ પકડ્યો જો કે સામનો ચાલ મોરી આવ્યો છું અલા પણ શેડો કોને પકડ્યો શેડો નહીં મી લૂંટે છે તાર મોરી લૂંટી લીધો ને ફાડી નાખ્યો પતંગ એટલે એવું કરે હું કોઈ નહીં શું કરવાનું પતંગ હું ચોથી બોટો છો અને શેડો ત્યાં પકડ્યો હું આટલા આવીને પકડ્યો ડાયરેક્ટ પતંગ પકડ્યો છે પકડ્યો હું સામનો પકડો નીકળવા કરો દી હટ રોટી ના બોલતો નહીં એટલે શું કરે શું કરે શું કરે મારા બાપા શહેરમાં બોલતો નહીં કે ઝઘડો મારા કરવો નહીં આ તો ભાઈ દા મેં લડો કરશું હટ હું તારા જાય મારા બાપાને ઘેર થઈને કહી દો પોટ મારા બાપાને ના કહી દઉં જોણા કોણ ના કહી દે તો સારું કા અને કહી દેવો તો કહી દેજે જા મારા બાપાને કહેવાનું છે જા કહી દે જા તારા બાપાને જા કાકા ઉઠ ઉઠ કાકા જા કહી દે જા ઉભો થા મેં પેલાનું કરશું ઉભો થા જા કહી દે જા જા કહી દે મારા બાપાને કહું જા કહી દે મારા બાપાને હાલ જ મોકલું ઘેર જઈ તારા બાપાને તારા માનો આખા ખાનદાન મેં જા મારા પતંગ લૂંટી ગયો પેલા ગામમાં કોઈ તાકાત છે મારા સિવાય કોઈ પતંગ લૂંટા હાલમાં ખબર પડશે વાત કહું અમે ઝઘડા કરવા બેહી રહ્યા છો ને પકડો વાત કહું આબુ આવું તો ખબર પડે આ બાજુ આ એરિયામાં આવ્યું તો જ ખબર તારી ઝેરું લે હાલો મેં લે ઝેરું લે ને કમ ખાનામાં ઉઠી જાય માં મારા બાપાને શરમું બોલતો નહીં મારા બાપા કીધું કોઈ ઝઘડો કરતો ના નકા તને હાલ માર્યા કરનારો હોય રવાજે કઈક વખત કીધું ને અમે બીવડાવું છું થૂકું ડાળું છું આ મારા બાપાને જઈને કહું હટ હું હાડા મોં એક વખત વળગાડું છું પણ મારા બાપા કીધું કોઈ ઝઘડો કરતો ના મેલજે ખાલી હાલ મેલજે ઉભો ચાલ મને જવા દે અરે જોવા લે લે મારો પાડે કોણ લે લે તી મારો પતંગ ભાઈ ના લે હા મારો પતંગ ભાઈ ના ચીડિયા ભાઈ ઝઘડો કરવો નહીં લે જવા દે ઝઘડો કરવો નહીં મારો પતંગ ભાઈ ના હતી પાડે મેં તો એક મેલ્યો લાફો મેલ્યો નહીં ફાળું કે નહીં એક લાફો મેલ્યો તાર પૈસા લાય પૈસા જ નહીં પૈસા લાય મારા બાપાને કઈ ગયું બોલ અમાય અમાય પતંગ ફાઈ ના ને એક તો તું જો ખાલી એનો બદલો લીધા કે નહીં રહું એના 10 પતંગ લેવામાં આવશે મારા બાપાને જઈને બતાવો બાપા મારો પતંગ ફાઈ ના પેલા આ તારી ખબર આટલો વળી લચ્ચો વાળી તું છોકરાને વળી તો એની કોમમાં આવે તાણ આ તો ઘણી કોમમાં આવે તારે ભાવ કેટલો છે ઝારિયાનો અહીંયા લૂંટી છે પેલાની કાપી લીધી છે મેઠા ભાઈ આવો ભાભી હું કરસ કયો દેખાત નહીં હું કરું છું એ ઓથળો છો કહું ઓ બર્યું મને હમણાંથી ઓછું દેખાય છે એ દવા કોણ જીયા એ તો બધું બરાબર છે પણ હું કહું છું હા કોઈ તમારા ટીનિયાને કહેતા હોય તો બર્યું એટલે
આ ખેતરમાં મારતો તમે જુઓ તો આખા ગવમે પતંગ લૂંટવા દખો આમથી આમ બધું ચેવું કરી દીધું છે મારતું આખા ઘઉં બધા ભાગી નો છે શું કરવાનું કયો લાજી ફેરી જ ના કહું કે હમુરદા ભાગી નાખીમ એવું નહીં ભાઈ પણ મારું શું કેવું છે કે છોકરાને થોડું શીખાલો તો વળી સારું આ હું કે અમારે બધું પાક બધો ભેરાય છે બોલો શું કરવાનું હજી બે હોય જા બોલતો જ ના મારા છોકરાનું નામ નહીં લેવાનું હા જો એ ઘઉં છે ને વધારે ભાગી નાખશે તો એને અમુક કોઈ બોલાતો એ છોકરો ગમે તે ફરે અને ગમે તેમ લૂંટો પતંગ બોલવાનું જ નહીં અને મારા છોકરાને ડોન બનાવવાનો છે ગોમનો લૂંટણીઓ વાત તમારી લાખ રૂપિયાની પણ અમારું ચીવ મેઠા ભાઈ આ અમારા ડોહાએ આ તમાકુન બમાકુન ઘઉં બહુ તમે જોવો તો રાત પરોડિયા જોયા નહીં નાખુદાર પોણત ને બોણત વાર્યું છે બોલો અને આ તમારે હમુરદો નહીં વાપરતો કોક કહું તો કૂતરાને પઠમ વર્ગી પડે છે આપણું તો મોટું ચૂંટી ખાય છે શું કરવાનું કયું કીધું ને મેં કશી સલાહ હાલવા આપવાનું નહીં મને કહેવાનું નહીં એના વિશે ટપકો નહીં હાલવાનું કીધું એ કીધું હવે એ છોકરો ગમે તે ફરજે ગમે તેના ધાબા પર જઈને પતંગ જ ચકાવે લૂંટાયા અને ગમે તેના હેતરમાં પડે બસવાળ કરે તો કશું નહીં કહેવાનું આ કીધું બીજા છોકરોને કહેજો નગર માર ખાઈ દો પછી ડોશીંડો હો બધાય કોઈ નહીં સારા નહીં તો વળી હારું વસ્તારના આપણા વસ્તારના આપણે ના કહે તો સલાહ હેડો નીકળો ઓન વળી કોક માથાનો એવો મળે ને તાણો ઓન ખબર પડશે નકા એ લસણી લાડવા ખાઈને દાવના છે પણ કોક એવો માથાનો મળશે ને એટલે ખબર પડશે કે ચીમ થાય છે બધું સલાહ હાલવા આવ્યો છે કે તમારા છોકરા કહેજો મારો છોકરો ગામનો લૂંટણીઓ છે એક નંબર બનાવવાનો છે એમને પતંગ લૂંટાય છે બલ્યો શિખર જો થા વારોનો પતંગ કરીને શિખર ખાવાય શાણ આવશે લાઈને આવશે મને ક્ષેત્ર મોટો ના જવા દેજે બલા પતંગ કરીને પછી ક્ષેત્રનો કોમ છે આપણા પાછો હા વારોનો તો છે ખાવાની ખબર નહીં પડતી હું નહીં આવતો બાપા હેતમ હા હેતમ નહીં આવતો અને આ ક્ષેત્રોમાં ઓછું દોડતો હતો ને આ શો પડ્યો આ લુગડો શો બગાડીને આવેલા ખેતરમાં બાપા બગડ્યો તો ભળતો નહીં ખેતરમાં બગડ્યો તે બાપા આ તો તમારા શહેરમાં બોલ્યો નહીં ને એક જણા ઝાપોડવી હતી હે એક જણા ઝાપોડવી હતી બરાબર ઝાપોડવી હતી પણ તમારા શહેરમાં બોલ્યો નહીં આજ એટલે ઝઘડો કરીને આવ્યો ને હું તને ના પાડી હતી કે નહીં જા ઝઘડો કરીને આવ્યો ને આશરે ઝઘડો કર્યો પણ તમારે તમે કીધું હતું ને એટલે મેં માર ખાધી સાત કોણ હતું લે પેલો મેઠા પણ છોકરો નહીં ટીણો બંધ થા કેમ આ બધા અને યોના હંગાત ઝઘડો કર્યો લ્યા એ ટીણીએ હંગાતી તમે બોલે તમે કે કોઈ મન મારી ગયો છો હા બંધ થઈ જા કોક આજુબાજુ પાડોશી વાળો ખબરજી તમલો ધાર્યો છે તારો ભા એ તો એ ઘર કાઢી નાખેલું છે લ્યા ગોમમાં અમે આ 50 વર્ષથી ભોગવતા આવ્યા છીએ ને હોભળતા આવ્યા છીએ પણ મેં પતંગ પકડ્યો તો એને મારે પતંગ ફાડીને આવ્યો અને હું આમાં શું ઝઘડો કર્યો છે ફાટી ગયો કશો હતો નહીં માર્યો ને તને મને માર્યો છે હો માર ખાધી બેટા માર તો ખાધી પણ એનો પતંગ ફાડી નાખ્યો છે કસરા બાપા પણ તમે પીવો છો ની શું વાત કરે છે ઈ કને મારેલું હોય તમે મારો પણ હુકા પતંગ ફાડેલા એ હમણાં મેઠિયાને ખબર પડશે તો હમણાં આટલું સાપરા જેવું ઘર છે એ કાઢી નાખશી ઘરમાં પૈસા આજ તો તમારા શહેરમાં બોલ્યો નહીં ઘરમાં પૈસા હો સુધી ને કરતો ના બુટાઈ મોય લઈ જા આ મેઠિયાને ખબર ના પડે તો સારું ને કહું વાઈ બનશે અમારું ખબર જ નહીં ઓળખતો જ નહીં આજે આ માણસોનું બાપા એ બાપા શું છે તું કઈ ના પિચકારીઓ મારો તમે પતંગ ચોઈ શકતા જ નહીં હું કોમો દુકાળ પડે પતંગ નો બે પતંગ પકડી લાવેલા અરે મારો આખો દાડો બગાડ્યો પતંગ એક હાથમાં નહીં આવ્યો ને તમે જો તમે આખો દાડો બગાડ્યો પતંગ હાથમાં આવ્યો કોને દાળો બગાડ્યો આ પેલો ચહેલાનો રહ્યો ને કટુર ઘસ શેહલા એનો છોકરો પેલો નહીં ઘટ્યો બલ્યો તો એને પતંગ મારો ફાડી નાખ્યો અને હોમો થયો મને હોમો થયો આ પતંગ મારો લઈ લીધો ફાડી નાખ્યો પાછો બીજો મને પતંગ આગળ ફાડી નાખ્યો આ પતંગ મારો ફાડી નાખ્યો એવો બરાબરનો કૂટ્યો છે ને જબ્બર કૂટી નાખ્યો હું કહું ટોટિયા ભાગી નાખવાના હતા પણ શેહલો તારા ના કહેવાય બેટા તાણ શેહલો ના કહેવાય એ તો ઉંમરમાં છે તમે નહીં કહેતા છો
અહીંયા હું તો કહું મારો હાથલો છે રહ્યો એવું આપણે સમૂર્તું પછી વર્તન નહીં કરવાનું આપણે બીવાઈ છે કોઈ નાની બીવાવા નહીં ગયા તામ. શેહોબા કહેવાના શેહલો ના કહેવાય ખબર મારો પડે? ભા કે છે ભા અને પતંગ ફાડી નાખ્યો પતંગ ફાડી નાખ્યો મારો કોણ હા બલ્લે તાણો આ જો બસ રૂપિયાનું સોન બોડી એની જિંદગી આપણે પેલી કઈ નાખી રમણ ભમણ કઈ નાખીએ હા તે આની હું રમણ ભમણ કઈ નાખું કે મારા છોકરાનો પતંગ ફાડી નાખ્યો ને એટલે હવે એની જિંદગી રમણ ભમણ થઈ જાય મારો બાપ મારા પડખે બેઠો તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તને મેં એવું કીધું જતી વખત હા હા ચલો કે કાઢો તરવરો હા? તારજો કાઢો તારજો ને તરવરો ધોકા ગણા છે આપણે હા ધોકા ગણા ભાગી નાખીએ ભાગી નાખીએ આ પતંગ ભાગી નાખ્યો છે ને એ રીતે એવો ભાગી નાખીએ એટલે પતંગી રમત હોકું ફાડવા તો કોણ અડવાનું છે આપણા ઘેર તો કશો વાંધો કોઈ ના નહીં. અડાવે કણ ચકલું ના આવે કણ એને ખબર પડે કે મારા છોકરાનો પતંગ પકડેલો ફાડી નાખે ને હું સમજાણો હું લેડ ચાન ઘેર હાડી ધોકા અલ્યા પેલા પડ્યા તો ખૂણામાં દેખાતા નહીં લેડ. આ નાના બલ્યાને ના પાડું છું કે ઉત્તરાયણના તહેવારોમાં ઝઘડા કરે નહીં એ મેઠીઓ અમે મેઠિયાથી મારે હંતાતું રહેવું પડશે ખેતરમાં આવતો રહ્યો છું તો ખેતરમાં ના આવતા ઉત્તરાયણ પહેલાં મને લાગે છે ગોમ ના છોડાવા આવ્યો મને શેવભાઈ ઈજમ બેઠા છો હેડો ઘેર બેહો તે આવો ઘેર ના ભાભી આવો પર ચાપા મેલું બેહ્યા છો તો ખેતરમાં જતો હા. થાક્યો એક બેઠો હોય લ્યો તે ઘેર આવો તો કોક ચાય પીવડાવા પછી આ ખૂણામાં બેહરે કોણ તમને જોવા ભાભી હું વાત કરું મારા બલ્યાએ ઝઘડો કર્યો કના હંગાત અને રોજ હું લેવા તમે અરે ને ગમો કાઢી નાખેલું ઘર એના ઘેર બેઠા બેન ઘેર અરે છોકરોને કે હુલ્યા નોમ લ્યો સમૂહ કાઢી નાખેલા છે આખી જિંદગીથી અને ખોટા તહેવારમાં હું લેવા કે તમે માથાકૂટો કરો છો બરી હું બલ્યાને ના પાડું છું કે પતંગ પતંગ કરી ઝઘડો કરે નહીં અને એ ખરાબ માણસ અંગાથી ઝઘડો કર્યો તાર છોકરા તો અત્યારે આપણે કહીએ ને પણ પેલા મેઠિયાનો તો હાવ કાઢી નાખેલો છે જોડે મિની માએ ઘણું જ ના નાખ્યું હોય ને એમ હમુર દો બાપના બેટો બે એવા તમે જોવો તો અને મારા ખેતરમાં હું પેલું લસકો વાટવા જીતી તે આવ્યો ને તે મારે તો આખા ઘઉંમાં તમે જોવો ને તો રોશન મારી દીધું આખા ઘઉં પાથરી નાખ્યા બોલો અને કે મને કોઈ નહીં કહેવાનું કે મને કીધા જેવું નહીં કૂતરાણ પઠમે નેનાનો મોટોનો વવેક જ નહીં હમુર દો તમે જોવો તો કૂતરાણ પઠમ વર્ગી પડો લગી રે બોલો મને લાગે છે મારા ઉતરણ પેલા ગોમ છોડવું પડશે ભાભી અમે એ મેઠીઓ છોડશે નહીં મને ના ના ચિંતા ના કરશો તમે તારે એવું કોઈ વધારે કોઈ મનમાં લઈને ના ફરવાનું હોય ગોડા નહીં તમે હમુરદો આવા આમ બાઉસ થઈને આવા બીવાઈ જશો એ તો આપણે મેઠાભાઈને વાત કરશું તમે તારે એવું કોઈ માથા મનમાં ના લેશો જુઓ પછી તો મારા બેટા મેરતવા નહીં કરતા જે આવી હાથમાં ઠોકું છે ભાઈ લઈને તાણ સાચી વાત છે કાઢી નાખેલા આખી જિંદગીથી કાઢી નાખેલા છે આખા ગોમાં કોઈ નોમે તમે તો લેતું નહીં કોઈ કહેતો ના હો ના કહું ના કહું હું હંતોણું છું હેડક તે આપણા ઘેર ના. હા ના ઓય બેસરો એ તો એવું જ માં સાપરો જતો ખેતરમાં હા, એ તો હું મેઠુભાઈ મળશે ને તો હું કહું એ કા છોકરો વાદે મુઆ કજ્યા ના કરશો ને છોકરાને થોડું વવેકમાં રાખવાનું શીખવાડો આ તો હા ના કરતા કોક સારું કરતા અવળું થાય ને તો આપણે તો અશોતાચી રહીએ એવું કરી લઈએ પછી આપણે છોકરો માફી માંગીએ પણ એ તો મારા બેટા માફી માફ ના કરે તો ફાઈટ લઈને ઠોકું છે છોકરું તમે જોત કશું જોતા જ નહીં જે હાથમાં આવે દેવા વાળી જ વાત પોર ખબર છે ને પેલા કોંતીબાન છોકરાને બોડામાં મેલ્યું હતું તે લોહી લમણ કરી નાખ્યું હતું ને એની ઉતરણ આખી બગાડી હતી ખબર છે કે એટલે મને એટલે અને આ બલ્યાને કે ખોટા જોથી વાળેથી કજ્જા લાઈ લાઈ ના તું ઘરમાં નાશે કે ભાઈ તાણ એટલે ચિંતા ના કરશો કોઈ નહીં કહું હો તમ તાર બેહો કહેતો ના હો ના કહો ભાઈ ચિંતા ના કરો તમ તાર અને જેનો નોમ ના લેવાનો હોય ને નોમ નહીં લેવાનો અત્યારે વસ્તી હાર હાર કહેતા વર્ગી પડશે તમે ખબર તો છે કૂતરા જેવા છે તાણ? મારા બેટા હોળ કહેતા વળગી પડે ફટ લઈ હું ખબર એવું નહીં વાટ્યું પર એ તમ ગમ હંતે જવા દે પેલા માને મજા 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 અને તઈ ગયો હમ એના એ ચેલા માને કણ બેટી ચેલો ના કહેવાય ચેવુપા મર્યાદા રાખવાની એટલે આપણે કોઈ પૂજા કરવા આવ્યા છીએ પૂજા નહીં એ મોટા સી ખબર પડે છે તાણ અરે બેઠા પણ કેમ શું થયું હા ચાનું ફોડો ઉત્તરાયણ કરવા આવ્યા છીએ મેં તે ઉતરણ તો ધાબા ઉપર થાય આ સેવ પણ ઘેર ઉતરણ કરવા આવ્યા શેહોબાની ઉત્તરાયણ કરવા આવ્યા છીએ મેં છોકરા
પાડાતા છે ના હારું વાત તો પાડે નહીં ભાજી જ નાખો છે સિવિલે ના હંગર અલા મારા છોકરાને જેમ તમે એનો છોકરો બોલી ગયો છે એ આને પટાવવાના છે આજે આમાં છોકરો વાદી હું લે તો ઝઘડા કરવા મિલો ખ્યાલ બધા કિરણિયા છેલ્લા મળે તો બેટી ના કહેવાય બોલવાની મર્યાદા રાખો એવું છે એવું ભા કે કિરણીઓ ના કહેવાય મનથી બોલવાનું ઝઘડાખોર છીએ આપણે કોઈ હેડો ને બેઠા પણ હું તો જઉં હે કિરણિયો ચાલે શું કહેવાનું એટલે ના કહેવાય બેટી એ મોટો હા હા તું મોટો સોલ્લો કરીને આગળ ભગત થઈ ગયો છે એ કિરણ બેટા જોઈ બાળક કહેજો કે મેઠો પાને યાદ કર દાદા બોલાવતા હતા ઓ સન્માન કરવાનું છે કે તારું ભક્તિ ભક્તિ ચાલે નહીં પાછો હા તાળા પહોળો ભરી જાવ એટલે આ બીજાનું શું લેવા દેવા તું જજે મોય જજે ગોદડા બેસી જાય હોય અલે ચેલા એ ચેહલો નહીં લ્યા તું એમ પછી હમણાં ચેહલો ચલો કહું છું ચેહલો નહીં કહેવાનો ભલે હા એ બરોબર છે માય કોંગલા થઈ ગયા તો હંતાઈ ગયા છો મોય કોઠી પે ગયા તો મારા પર તો નહીં ચડ્યો લે બાબા બાપા મન લાગે તો આજે આડું કોઈ નાઈ ગયા છો હા? બીવાય નાઈ ગયા લાગે જો ચિંતા કરે શારું જે હંતાતા પર છે કરવા તો બંધ કરી નાઈ ગયા શારું જે હંતાતા પર છે પાતાળમાં હોય તો કાઢીને એને મારવાના છે હા હું કીધું હા મારા છોકરાનો પતંગ ફાડી નાખે છો મને સમજે છો હું રે હા બાપા હા ઓમ ભટ લઈને ઓમ પડશે પછી હા ઓમ હું કસરત કરું બાપા બસ હેડ હવે હેડી લડો લે ઓ ગવાનો છે ને ગમે તે જતો રહે હા મારો બેટો આ મેઠિયાના લીધા તો હેતરો હંતાવાના દાડા આવ્યા છે ઉતરાણ શંકરિંગ કરવાની મારે એ ભાઈનો ફોન આવ્યો હું વાનું શું કહેવાનું મારા મને લાગે છે વાનું કોઈને કહી તો નહીં દીધું ગમવાની હલો હલો હા શિવભાઈ હા શું કરો છો કીધું કોઈ ના બેઠો છું ઘેર છો હા ઘેર હતા ઓ ઘેર છું કીધું ઉતરેણ બુતરેણ છે કરો છો ઉત્તરાયણ સારી કરીએ છીએ કોઈ ખૂટતું હોય તો કહેજો દોડી બોડી હા દોડી બોડી દોડી છે પૈસા પૈસા બધું છે લાડવા બનાવવાનો સામગ્રી એ તો લાવવાની છે લાવવાની તો મોકલાવો અહીંથી ના 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 હો ભાઈ બધું કમ્પ્લીટ છે અને બોલો શું કરે તાણે બોલો પતંગ ઉડાડે છે પૈસા જોતા હોય તો કેવો ઓનલાઈન મોકલાવું ના હાલ તો શું પગાર પડ્યો તો કે ડેરીનો અને કીધું ગમો કોઈ આગા પાછી છે ના બધું કમ્પ્લીટ ચાલે છે સુખ શાંતિ ને હો હા તો બરોબર હા હા હેડો તમે ઉત્તરાયણ નહીં આવવાના કા ના હાલ તો મારા રજા જેવું નહીં એટલે નહીં આવવાનું હાર 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 હા સારું હારું હમણાં હીરો ઉત્તરાયણ કરો હા શાંતિથી સારું ભાભીને મજામ કા હો બધો મજા હા અમે મજામ છીએ અમે બોલો બે જબ્બર મજામ છીએ હા હા હેડો હો હા કોઈ હોય તો પાછા કહેતા રહેજો હા હા એકી ફોન હું આવી ગયો કશો હતો નહીં હા 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 માની શોગન જુઠ્ઠું બોલી સલામ ઉપર હતા અમારા બલ્યા બેવાન તો પતંગ નું દોડી બધું ખેતરમાં ભાડશું મને લાગે છે ભાળીએ તો ભાળીએ ને કા નાય ભાળીએ અને પાછું કહેવાય ના નકા આ વળી પાછો યોનાથી મેઠિયા યોની એવો ના કરતો કોઈ ના આવા ખાલી આમ બે બગલોમાં દબાણ તો મેઠિયાને તો મરી જાય એ આ કિરણ પાછો શમ છૂટ્યો છે શિખર આ કિરણના પાછો એને હેતરમાં અથાઈને જતો હશે મારા બેટા રોધી શું કરો છો કીધું કિરણ હા. આ ઘઉં ને દવા આવ્યો તો બેટા ઘઉં હા ઘઉં તો છો ને દો અમાર ખા મોટા આવડા થઈ ગયા હું ખા હાલું થયું તું એટલે કીધું ને દઉં તાણે જવું છો મજામાં હવ હાલ તો મજા આપણે કીધું બેઠો પણ ઇવન છોકરો આવ્યો તો તમારા ઘેર હા કેમ કોક સન્માન કરવાનું કહેતા તમારું મારી માની શોગન સન્માન મેઠીઓને ખોરતા થઈ ગયા છે સન્માન કરવા ગયા દાદા સન્માન કરવાનું છે ખબર છે ને સેવું કરવાનું છે ઓય તો ડેરીમાં મને કોઈક મંત્રી બનાવીને વાત ચાલતી હતી કા એવું છે એના માટે એમાં સોના મોના જપી જો કયું
આમાં ના હતા તો ફરો છો અને બે જણા ધોકા લઈને તમારા બાયણા ને બાયણા એવું ટીકતા હતા ને ધમ પસાડા કરતા હતા અરે પણ મારા પગ હું લેવા પકડો છું પાછો. બેટા સોરે દે ગયા ભૂલ થઈ ગઈ સાહેબ અરે. મારા બલ્લે ના હાથ ગાલવાની જગ્યાએ હાથ ગાલી દીધો છે ને ઝઘડો કર્યો છે ટીનિયા હમો મેં મેઠા પણ કીધું તે ઈવોનો પેલો ટીણીયો નહીં એ મનનું વળગ્યો બોલો તાણ નકર મેં તો કીધું ખાલી ખોટો હું લે આવ્યો તહેવારમાં ઝઘડા કરો છો કાઢી નાખેલા છે ટીના હા કિરણ અને અમને કાઢી નાખશે ગોમવાની એવું લાગે છે મને હમણાં હું વધારે કહેવા તો તારો આખો ઝઘડો પાછો મારા ઘેર ઓહ, તાણ વધારે કહેવાય ના ઈવન તો નકર ખબર તો છે આખા ગોમમાં ઘર કાઢી નાખેલું છે મને બધી ખબર છે એટલે તો માં ઘઉં નેદવા ના હોય પણ આમ ઘઉં નેદવાના બોનો ખેતરમાં જ રહું છું ઘેર જતો નહીં બેટા કે એ તો મને ખબર હતી તે પણ હોબળો છું હમ. તમારે પેલા મોટા ભાઈ નહીં ઓહ, ઈવન ફોન કરો તો ના એ તો મહી નાખ હમણાં મેઠિયાનો વંશ વેલો નીકળી જાય તે હું વાત કરું હો. ના તાણ. ના બેટા નહીં કેવું એ કાઢી નાખેલું સાણ એના તો અતાણા નાખતા પડશો તમે આ ગૌમાંનું ગમો સાણ તો રહો એ કીધું થોડા દાડા આખો પાછો નજરે ના પડે એટલે ભૂલી જાય કે આ તો એક ફોન કરો હમણાં તહેવારોમાં ના આવે ને તો તમે તમારા મોટા ભાઈના ઘેર જતા રહો અમદાવાદ હવ કારણ કે આ તો છે ને તમારું હોય તો તહેવાર કરવા નહીં અને હાથમાં આવી જાઓ તો બેવાના ટોઠિયા બાકી નાખશે વાત સાચી છે એના તહેવારે બગડશે બધું બગડશે ના હોય તો મારું મોનો તમે ઈકણ જતા રહો એ તો ભેગા થવાનું હું કઈ ખબર નહીં હા એ મને કીધું છે તો પાછું ના બેટા ના કહું ના કહું હા. હો હા. અને તમે તારું કોઈ જરૂર પડે ફોન કરજો સારું 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 પણ ઝઘડા બાબત નહીં હો ના હોવે. ઝઘડામાં તો અમે જ ઝઘડો પાડી તો બીવાઈએ છીએ તો વાત તો હાચી છે મારા ભાઈના પણ એ શું જવાનું કોઈ જવું નહીં જેતા હોય થારું ખરું તાણ હાય હાલ શાક વઘાર્યું શાક થઈ જાય એટલે રોટલા કરી દો 2 રોટલા કરવા છે કેટલા ટીણિયા મેઠા ભાઈ બેટા અમાર સિયા ઉતર કે આ શાકમાં માર માટી પડો નાખું ખબર ભાઈ નાખું રેત મોય પણ શાક ચડશે બેટા શાક હું ચડશે શું કીધું કે ગેસ અડે છે મેઠા ભાઈ પેલા શું જો પેલો શું જો કોણ ચેલો ચેલો હારું ઓન તો કેવું નહીં નકા તો કાઢી નાખેલા છે ને ખોટું કજ્જો કરશે પણ જોયા નહીં ઓન તો 2 દાડોથી મેં આ શું બોલો છો સાચું કહું છું લે 2 દાડાથી ચેવું ભાઈ જોયા જ નહીં હમ મુર્દા જે હલાભાઈ અંતાળ જ નહીં ને નાકે ખબર છે ને અમારી ખબર છે અમારી ખબર ખબર છે બેટા સિયા સિયા ના કરો હાથને લગાવવાનું બેટી ચેલો ના કે ચેવપા મોટા છે મોન આલવાનું મારો ભા કે છે ભા બેટી બનતા ઓબા ભાભી જો તમે કોઈ સમાધાન મળે કે તમે ઓય રાખ્યો છે ને અંતાળે છે એ તાળે પછી તમારા વખા જો શું કીધું પણ ખબર તમારા ધુમાડો ઉડે છે ને એવું તમારા ધુમાડા કાઢી નાખ્યો મેં આ બંધ કરો બંધ કરો દુવાળો બંધ કરો એ તો પણ આ બેટા હરગસ ચૂલો હરગસ એટલે એ કહું છું નાઈ દો લાકડો બાકડો બાર મારા છોકરાનો હોબળો છે કે વાપરું છું વાપરું મારા છોકરાનો એના છોકરાએ પતંગ ફાડી નાખ્યો છે અને એનો બદલો લીધા આગળ મેં રવાના નહીં પણ આપણે કરી કીએ પણ આ છોકરા બરી ટીનને તો બાપરો નહીં બોલે એવું તારે પછી મારા છોકરાને પતંગ ફાડી નાખ્યો છે બંને તો એવો છે આ ડોસી સમજી સમજુ છે ડોસી પાછી ના કહેવાય બેટી બા થઉં મારસિયા બા થઉં બા કહેવાય આપણે મર્યાદા નહીં ચૂકવાની આપણે ઝઘડાડું છીએ શું કીધું સોનમાં દોત નહીં કાઢવાના લ્યો છોકરાને શું કહેવાનું કે ભાભી ગમે તો તમને સમાધાન મળ્યો કે ચેવું બોલ્યું આજે તમને સમાધાન છે હો તમને મને ગમે તે હું તો કહું વારનો કોટો આવીને મને કહેશે ને તોય હું તમને પહેલા સમાચાર કરી આ તો ખબર છે ને પછી અમારી ખબર છે બેટા ખબર છે ચેવું બોલ સન્માન કરવાનું છે પણ આ બધું આપણે કીએ પણ તહેવારમાં રવા દો બરી એટલે તહેવારો રવા દઈએ એમ પણ ખોટા કજ્જા કરીને શું લેવાનું કે સિવિલ નહીં અંગરા અમદાવાદની સિવિલ છે નહીં અંગરા અલે ચાલી જાઓ છોકરો તમને થોડો કોઈ શાણ નહીં ખાઈ લો એટલે હેડ જલ્દી હેડ હેડ અને હું કીધું ભાભી હા ભાઈ એ તો નહીં કેવું પડે ખબર નહીં પછી ધુવાળો કરો અમે આવીએ છીએ ને આ ધુવાળો કાઢી નાખશું ખાઉસ બેટા નહીં ખાવું હાર તાણ આવશે તો કહો જો અંતાળે ને ઘરમાં તો ખબર છે પછી જોઈ લો પણ જોઈ લો તમ તાર જોઈ લો આ શી અને ખબર કસરા ક્યાં જો તે મેઠો આવ્યો તો હારે તો હું કહું હોય એ પાણી વેડજો શું લામ વેણીએ છીએ જોક આ બે કજ્જાત છે બાપા હાવ કાઢી નાખેલા છે બર
હું કહેવાનું ને ઓન તો અમૃતું વાઢીને ચેડી મેલ્યું એમ ના ઓન પણ કોઈક માથાનો મળે ને તો હાર મુદ કોઈ ભગવાન તને અરજા કરું હું કે કોઈક મોકલ એવો માથાનો તો ઓન ખબર પડે કે કેટલા વિહે મણ થાય છે ના આખા ગોમત તરાહ કર્યો છે કોઈ છોકરું કે કોઈ આમ નેનું કે મોટું કોઈ નોમ લેવા માગતું નહીં બીવાય કેટલું આખું ગોમ બીવાય છે કાઢી ના છેલ્લા હું તો થોડું હરગાવ બધું રમણ ભમણ કરીને જ્યાં છે મુવા બુઠિયા મારું તો હારું શાંતિ થઈ જવાના નોમની બાપા